પૂરગ્રસ્તોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કેશ ડોલ સહાયથી હજી ઘણા લોકો વંચિત છે। પૂરગ્રસ્તોને સરકાર દ્વારા ₹6800ની કેશ ડોલ આપવામાં આવે છે। કેશ ડોલની સહાય સુરતના કેટલાક વિસ્તારો સુધી પહોંચીને કેટલાક વિસ્તારોમાં નહીં। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ક્રાંતિનગર ખાતે પૂરગ્રસ્તો કેશ ડોલ સહાયથી વંચિત। ક્રાંતિનગરના સ્થાનિકોને ફરીવાર ખાડીપુર આવ્યા હોવા છતાં હજી સુધી કેશ ડોલની સહાય મળી નથી તેવા આક્ષેપ કરાયા છે। ક્રાંતિનગરના સ્થાનિકો કેશ ડોલની સહાયની માંગ સાથે મામલેદાર કચેરી પહોંચ્યા। અન્ય પૂરગ્રસ્તોને જેમ તેઓએ કેશ ડોલની સહાય મળે તેવી સ્થાનિકોએ રજૂઆત કરી। મારું નામ નુરુભાઈ ચાઇનીઝ। અહીંયા આવવાનું કારણ એ હતું કે પેલા લિંબાયતની અંદર ધમધમતો પાણી ભરાયું હતું। એની અંદર ક્રાંતિનગર વિસ્તાર છે ને વિસ્તારની અંદર લોકોને સહાય નથી મળી છે। જે હર્ષભાઈ સંઘવી સોશિયલ મીડિયામાં કીધું હતું કે ભાઈ 6800 રૂપિયાની સહાય દરેક વ્યક્તિને મળશે જેને ઘરમાં પાણી પૂરેલું હોય। તો અહીંયા પાણી પૂરીને ઉતરી પણ ગયું છે પણ લોકોને હમણાં સુધી સહાય નથી મળી છે। એના કારણે અમે લોકો આજે મામલતદાર શ્રી પાસે આવીને રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા આવીને તમે લોકોને સહાય આપો જો સરકાર તરફથી આપવામાં આવેલું છે। ને મામલતદાર શ્રી પાસે અમે લોકો અહીંયા આવ્યો તો મામલતદાર શ્રી કંઈક કામમાં બીજી જગ્યાએ ગયા હતા તો એના આસિસ્ટન્ટ જોડે અમારી ચર્ચા થઈ ને એ અમને કીધું કે ચોક્કસ ને ચોક્કસ કાલે અધિકારી વધારેમાં વધારે આવીને સર્વે ફટાફટ કરીને જે લોકોની જો જેન્યુન છે એ લોકોને દરેક વ્યક્તિને અમે લોકો પૈસા આપી દે છે। मेरा नाम फरजाना तैयद है। हम अधिकारी के ऑफिस पे आए हुए हैं ताकि जो 300 के ऊपर जो लेडीज है जो महिला है उनको पैसे नहीं मिले तो उनके लिए हम यहाँ पर आए। क्या हुआ था, सहाय नहीं मिली है? कोई अधिकारी सर्वे करने आए थे? अधिकारी आए थे सर्वे करने, उन्होंने 2 गली जैसी सर्वे करे, बाकी की पूरी सब छोड़ दिए। कितने जन का बाकी हुआ? वहाँ पे 300 से ऊपर लोग हैं जिनका पैसा बाकी है। यहाँ पे कितने जन आए थे और क्या बात हुआ? यहाँ पे 300 से ऊपर ही लोग आए थे और हमको विश्वासन दिलाया गया है कि उनको पैसा मिल जाएगा, कल सर्वे करने आएंगे। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।